હે નાથ, હે પક્ષીરાજ, આપના દર્શનથી હું કૃતાર્થ થઈ ગયો. આપ જે આજ્ઞા આપશો હું હવે તે જ પ્રમાણે કરીશ. હે પ્રભુ, આપ કયા કાર્ય માટે પધાર્યા છો? પક્ષીરાજ ગરુડજીએ કોમળ વચન કહ્યા. આપ તો સદાય કૃતાર્થ રૂપ છો, જેમની પ્રશંસા સ્વયં મહાદેવજીએ આદરપૂર્વક પોતાના શ્રીમુખથી કરી છે. હે तात, સાંભળો, હું જે કારણે આવ્યો હતો તે સર્વે કાર્યો તો અહીં આવતા જ પૂર્ણ થઈ ગયું. પછી આપના દર્શન પણ પ્રાપ્ત થઈ ગયા. આપનો પરમ પવિત્ર આશ્રમ જોઈને જ મારો મોહ, સંદેશ અને અનેક પ્રકારના ભ્રમ સર્વે જતા રહ્યા. હવે હે तात, આપ મને શ્રી રામચંદ્રજીની અત્યંત પવિત્ર કરનારી, સદા સુખ આપનારી અને દુઃખ સમૂહોનો નાશ કરનારી કથા આદર સહિત સંભળાવો. હે પ્રભુ, હું વારંવાર આપને આ જ વિનંતી કરું છું. ગરુડજીની વિનમ્ર, સરળ, સુંદર, પ્રેમયુક્ત, સુખપ્રદ અને અત્યંત પવિત્ર વાણી સાંભળતા જ ભુસુંડીજીના મનમાં પરમ ઉત્સાહ થયો અને તેઓ શ્રી રઘુનાથજીના ગુણોની કથા કહેવા લાગ્યા. હે ભવાની, પહેલાં તો તેમણે ઘણા જ પ્રેમથી રામચરિતમાનસ સરોવરનું રૂપક સમજાવીને કહ્યું. પછી નારદજીનો અપાર મોહ અને પછી રાવણનો અવતાર કહ્યો. પછી પ્રભુના અવતારની કથા વર્ણવી. તત્પશ્ચાત મન લગાવીને શ્રી રામજીની બાળલીલાઓ કહી. મનમાં પરમ ઉત્સાહ ભરીને અનેક પ્રકારની બાળલીલાઓ કહીને પછી ઋષિ વિશ્વામિત્રજીનું અયોધ્યા આગમન અને શ્રી રઘુવીરના વિવાહનું વર્ણન કર્યું. પછી શ્રીરામજીના રાજ્યાભિષેકનો પ્રસંગ, વળી રાજા દશરથજીના વચનથી રાજરસ રાજ્યાભિષેકના આનંદનો ભંગ પડવો. પછી નગર નિવાસીઓના વિરહ વિષાદ અને શ્રીરામજી અને લક્ષ્મણજીનો સંવાદ કહ્યો. શ્રીરામજીનું વનગમન, કેવટનો પ્રેમ, ગંગાજી પાર ઉતરીને પ્રયાગમાં નિવાસ, વાલ્મીકીજી અને પ્રભુ શ્રીરામચંદ્રજીનું મિલન અને જેવી રીતે ભગવાન ચિત્રકૂટમાં વસ્યા તે સર્વે કહ્યું. પછી મંત્રી સુમંત્રજીનું નગરમાં પાછા ફરવું, રાજા દશરથજીનું મરણ, ભરતજીનું મોસાળમાંથી અયોધ્યામાં આગમન અને એમના પ્રેમનું ઘણું વર્ણન કર્યું. રાજાની અંત્યેષ્ટિ ક્રિયા કરીને નગર નિવાસીઓને સાથે લઈને ભરતજી ત્યાં ગયા કે જ્યાં સુખના ભંડાર પ્રભુ શ્રી રામચંદ્રજી હતા. પછી શ્રી રઘુનાથજીએ એમને ઘણી રીતે સમજાવ્યા, જેથી તેઓ ખડાવ પાદુકા લઈને અયોધ્યાપુરી પાછા ફર્યા. આ સઘળી કથા કહી. ભરતજીની નંદીગ્રામમાં રહેવાની રીત, ઇન્દ્રપુત્ર જયંતની નીચ હરકત અને પછી પ્રભુ શ્રી રામચંદ્રજીને અત્રિજીના મેળાપનું વર્ણન કર્યું. જે રીતે વિરાધનો વધ થયો અને સરભંગજીએ શરીરનો ત્યાગ કર્યો તે પ્રસંગ કહીને પછી સુતીક્ષ્ણજીના પ્રેમનું વર્ણન કરીને પ્રભુ અને અગસ્ત્યજીનો સત્સંગ વૃત્તાંત કહ્યો. દંડક વનને પવિત્ર કરવું કહીને પછી ભુસુંડીજીએ ગૃધરાજની સાથે મિત્રતાનું વર્ણન કર્યું. પછી જે રીતે પ્રભુએ પંચવટીમાં નિવાસ કર્યો અને સર્વે મુનિઓના ભયનો નાશ કર્યો અને પછી લક્ષ્મણજીને જે અનુપમ ઉપદેશ આપ્યો અને શૂર્પણખાને કુરૂપ કરી તે સર્વે વર્ણન કર્યું. પછી ખરદૂષણ વધ અને જે રીતે રાવણે સર્વે રહસ્ય જાણ્યું તે વખાણીને વધારીને કહ્યું. તથા જે રીતે રાવણ અને મારીચની વાતચીત થઈ તે સઘળી તેમણે કહી. પછી માયા સીતાનું હરણ અને શ્રી રઘુવીરના વીરનું કંઈક વર્ણન કર્યું. પછી પ્રભુએ ગીધ જટાયુની જે રીતે ક્રિયા કરી, કબંધનો વધ કરીને સબરીને પરમ ગતિ આપી અને પછી જે રીતે વિરહ વર્ણન કરતાં કરતાં શ્રી રઘુવીરજી પંપાસરના તીરે ગયા તે સઘળું કહ્યું. પ્રભુ અને નારદજીનો સંવાદ અને મારુતિના મેળાપનો પ્રસંગ કહીને પછી સુગ્રીવ સાથે મિત્રતા અને વાલીના પ્રાણનાશનું વર્ણન કર્યું. સુગ્રીવને રાજતિલક કરીને પ્રભુએ પ્રવસણ પર્વત ઉપર નિવાસ કર્યો તે તથા વર્ષા અને શરદનું વર્ણન, શ્રીરામજીનો સુગ્રીવ પર રોષ અને સુગ્રીવનો ભય આદિ પ્રસંગ કહ્યા. જે રીતે વાનરરાજ સુગ્રીવે વાનરોને મોકલ્યા અને તેઓ સીતાજીની ભાળ કાઢવા જે રીતે સર્વે દિશામાં ગયા, જે રીતે તેમણે ગુફામાં પ્રવેશ કર્યો અને પછી વાનરોને જે પ્રમાણે સંપાતિ મળ્યો તે કથા કહી. સંપાતિ દ્વારા સઘળી કથા સાંભળીને પવનપુત્ર હનુમાનજી જે રીતે અપાર સમુદ્રને ઓળંગી ગયા, પછી હનુમાનજીએ જેવી રીતે લંકામાં પ્રવેશ કર્યો અને પછી સીતાજીને જેવી રીતે ધીરજ બંધાવી તે સર્વે કહ્યું. અશોક વનને ઉજાડીને રાવણને સમજાવીને લંકાપુરી બાળીને
પછી જેવી રીતે તેમણે સમુદ્રને ઓળંગ્યો અને જે રીતે વાનર જ્યાં શ્રી રઘુનાથજી હતા ત્યાં આવ્યા તથા આવીને શ્રી જાનકીજીના કુશળ સંભળાવ્યા, પછી જે રીતે સેના સહિત શ્રી રઘુવીર જઈને સમુદ્ર તટે ઉતર્યા અને જે પ્રમાણે વિભીષણજી આવીને તેમને મળ્યા તે સઘળી અને સમુદ્રને બાંધવાની સેતુ નિર્માણની કથા સંભળાવી. પુલ બાંધીને જે રીતે વાનરોની સેના સમુદ્રની પાર ઉતરી ગઈ અને જે રીતે વીર શ્રેષ્ઠ વાલીપુત્ર અંગદ દૂત બનીને ગયા તે સર્વે કહ્યું. પછી રાક્ષસો અને વાનરોના યુદ્ધનું અનેક પ્રકારે વર્ણન કર્યું. પછી કુંભકર્ણ અને મેઘનાદના બળ, પુરુષાર્થ અને સંહારની કથા કહી. અનેક પ્રકારના રાક્ષસ સમૂહોના મરણ તથા શ્રી રઘુનાથજી અને રાવણના અનેક પ્રકારના યુદ્ધોનું વર્ણન કર્યું. રાવણ વધ, મંદોદરીનો શોક, વિભીષણનો રાજ્યાભિષેક અને દેવતાઓના શોક રહિત થવાનું કહીને પછી સીતાજી અને શ્રી રઘુનાથજીનો મેળાપ કહ્યો. જે રીતે દેવોએ હાથ જોડીને સ્તુતિ કરીને પછી જેવી રીતે વાનરો સહિત પુષ્પક વિમાન પર આરૂઢ થઈને કૃપાધામ પ્રભુ અવધપુરીએ ચાલ્યા તે કહ્યું. જે રીતે શ્રી રામચંદ્રજી પોતાના નગર અયોધ્યામાં આવ્યા તે સર્વે ઉજ્જવળ ચરિત્ર કાકભૂષુંડીજીએ વિસ્તારપૂર્વક વર્ણવ્યા. પછી તેમણે શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક કહ્યો. શિવજી કહે છે અયોધ્યાપુરીનું અનેક પ્રકારની રાજનીતિનું વર્ણન કરતા ભૂષુંડીજીએ તે સર્વે કથા કહી જે હે ભવાની મેં તમને કહી. સઘળી રામકથા સાંભળીને પક્ષીરાજ ગરુડજી મનમાં બહુ જ ઉત્સાહિત આનંદિત થઈને વચન કહેવા લાગ્યા. શ્રી રઘુનાથજીના સર્વ ચરિત્રો મેં સાંભળ્યા જેથી મારો સંશય ટળી ગયો. હે કાક શિરોમણી, આપના અનુગ્રહથી શ્રી રામચંદ્રજીના ચરણોમાં મને પ્રેમ થઈ ગયો.